નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું ચેપ્ટર 6 માં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું જેનું હેડિંગ છે આપણું સુરેખ અસમતાઓ. વિદ્યાર્થીઓ, સમતાઓ તમે શીખી ગયા છો. સમતાઓ એટલે સમાનતા, જેને આપણે a બરાબર b કે x બરાબર y કે y બરાબર z કે બધા ઇક્વાલિટી જે હતી, સમાનતા, એ આપણે શીખ્યા જ છે હમણાં 10મા ધોરણ સુધી. હવે આપણે આજે શીખવાના છે અસમતાઓ. વિદ્યાર્થી, અસમતા એટલે કંઈ નહીં જે સમાન નથી તે, જેને અસમતા કહેવાય. એના બે નાના નાના નિયમો છે. પહેલો નિયમ છે કે કોઈ બી સમીકરણ આપશો એની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકાય. સમજાવું છું ઉદાહરણ તરીકે. અને બીજું, સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યાઓ વડે ગુણી કે ભાગી શકાય. આપણે દાખલા તરીકે આપણે સુરેખ અસમતાનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારી પાસે એક સુરેખ અસમતા છે, જેમ કે ax by c તમે શીખેલા જ છો 10મું ધોરણ. હા ને, રેખાનું સમીકરણ. અહીંયા તમને ઇઝીક્વલ ટુ મળશે. અહીંયા તમને કાં તો મળશે ગ્રેટર ધેન, અથવા મળશે ax by લેસ ધેન, અથવા મળશે ax by less than or equal to, અથવા મળશે તમને ax by greater than or equal to. આવી રીતે તમને સમીકરણો મળશે. એમાં આ નિયમ લાગી શકે. પહેલો નિયમ શું કીધો? ઉમેરી કે બાદ કરી શકાય બંને બાજુએ સમાન સંખ્યા. એટલે મારે જો કંઈ ઉમેરવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ બંને બાજુ. હવે કંઈ પણ ઉમેરી શકાય. હા, કે સમજો મેં 2 ઉમેર્યું તો 2 ઉમેરતા તો તમે આ રીતે ઉમેરી શકો છો. ax by 2 greater than c plus 2. તે જ રીતે બંને બાજુ ઉમેરી શકો. એ જ રીતે બાદ પણ કરી શકો. અહીંયા -2 આ રીતે બંને બાજુ વિદ્યાર્થીઓ 2 વડે બાદ કરતા. 2 જ નહીં, કોઈ બી નંબર બાદ કરી શકાય. આ તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છું મેં. એટલે તમારું સમીકરણ બનશે ax by ઓછા 2 c ઓછા 2. એ જ રીતે તમે આવા પણ કરી શકો. સેમ પ્રેક્ટિસ. ચાલો, હવે સેકન્ડ નિયમ. સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યાઓ ગુણીને ભાગી શકાય. એમાં તમારે થોડું ડીપલી સમજવું પડશે. સમજો કે આના વખતે મેં દાખલા તરીકે તમને સમજાવું. એક નંબર લઈ છું અસમતાવાળો 3 less than 10. આ તમને ખબર છે. એમાં હું બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યાઓ વડે ગુણું છું. તો ગુણવાનો બે પ્રકાર આવશે. તમે ધન ગુણો છો કે ઋણ ગુણો છો. એકવાર ધન બી બતાવીશ, એકવાર ઋણ બી બતાવીશ. આપણે એવી રીતે લખીએ બંને બાજુ કોઈ બી નંબર લઈ શકાય. કે મેં લખું છું 5 વડે ગુણતા. તમે જો તમને એ શું મળે છે? 3 * 5 10 * 5. આ લેસ ધેન નું લેસ ધેન જ રહેશે, કારણ કે આ 15 થઈ જશે ને આ 50 થઈ જશે. ચેક કરો, 15 લેસ ધેન 50. પણ આ જ વસ્તુ જો તમે માઈનસ વડે ગુણશો બંને બાજુ -5 વડે ગુણતા, તો વિદ્યાર્થી મિત્રો તમારી આ અસમતા જે લેસ ધેન છે એ ગ્રેટર ધેન થઈ જશે. અને જો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જશે. કેમ? જોઈએ આપણે. તો 3 સાથે -5 ગુણ્યું, 10 સાથે -5 ગુણ્યું. જો શું બની ગયું? -15 બની ગયું. અને આ -50 બની ગયું. હવે તમે એ લેસ ધેન લખી શકો. તમારે ગ્રેટર લખવા પડશે, કારણ કે -15 -50 થી મોટી સંખ્યા છે. એટલે જ્યારે તમે ગુણો તો ધન ગુણો તો તેનું તે જ રહે. એટલે લેસ ધેન તો લેસ ધેન જ રહે, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન જ રહે, ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઇક્વલ ટુ જ રહે, ને ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ જ રહે. પણ જો તમે માઈનસ સંખ્યા વડે ગુણશો તો અસમતા બદલવાની. લેસ હોય તો ગ્રેટર કરવાની, ગ્રેટર હોય તો લેસ કરવાની. આ બે કેસમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો
અને આ વસ્તુ સેમ નિયમ જો તમે ભાગવા જશો તો સમાન સંખ્યાને ધન વડે ભાગશો તો તેની એ જ અસમતા રહેશે કે બદલાશે. આપણે આ જ નંબરને આ જ રીતે આગળ સમજી શકાય કે સમાન સંખ્યા 5 વડે તો ભાગ દે તો નંબર શું રહે સેમ, પણ જો -5 વડે ભાગીએ તો અસમતા બદલાઈ જાય. કરેક્ટ? એટલે આ રીતના નિયમો આપણે આના અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક નાનકડો પ્રશ્નની શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.1 થી. ચલો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 6.1 નો પહેલો પ્રશ્ન, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનો ઉકેલ માંગે છે. આપણી અસમતા છે 24x < 100. તમારે ઇઝ ઇક્વલ ટુ ની જે પ્રોસેસ કરતા હતા તે જ પ્રોસેસ વિચારવાની છે. બસ અહીંયા લેસ ધેન છે, એકદમ ઈઝી છે. અહીં આપણો જે પ્રશ્ન છે 24x < 100, પહેલા આપણે 24 વડે ભાગી નાખીએ એટલે લખી જ દેવાનું 24x ભાગ્યા 24 100 ભાગ્યા 24 અને લખવાનું શું બંને બાજુ 24 વડે ભાગતા. વિદ્યાર્થીઓ અસમતા બદલી નથી જો કે 24 ધન સંખ્યા છે એટલા માટે. જો ઋણ હતે તો મેં લેસ ધેન શું કરતે ગ્રેટર ધેન કરી નાખતે. ને હવે આને થોડું થોડું કટિંગ કરી દેવાનું. એટલે વિદ્યાર્થીઓ આ આવશે x લેસ ધેન આ આવશે તમારું કેટલું 6 ચોક 24 ને આ બધું 25 ચોક 100. એટલે તમારું ઉત્તર આવશે x લેસ ધેન 25 ભાગ્યા 6. હજુ થોડું સિમ્પ્લિફાઈ કરું તો 6 ચોક 24 ને 25 4 ઇન્ટીજર 1/6 ના પૂર્ણાંકમાં તમારો ઉકેલ દર્શાવે છે. એટલે વિદ્યાર્થીઓ એ શું ખબર આ અહીંયા તમારું 4 1/6 હશે, અહીંયા 4 હશે, પછી 3, પછી 2, પછી 1 ને આ રીતે તમારી સંખ્યા રેખા હશે લેસ ધેન છે એટલે મેં ડાબી બાજુ આવું છું. પણ તમે જો આ સંખ્યાથી ડાબી બાજુના ફ્લોમાં પ્રાકૃતિક સંખ્યા કાં આવી તે તમારો ઉત્તર. આ બાજુથી આ સાઈડ પર લેસ ધેન છે ને એટલે તમારો પહેલો ઉત્તર આવી ગયો. યસ, જો x belongs to n તો ઉકેલ કેટલો રહેશે 4 3 2 1 એટલે 1 2 3 4. વિદ્યાર્થીઓ આ સિવાય બીજો નંબર નહીં લખી શકો તમે કારણ કે 0 -1 -2 આવશે આ તરફના નંબર પણ એના લેવાય કારણ કે આપણે પ્રાકૃતિક કીધું છે. અને આ જ સંખ્યા જો z હોય પૂર્ણાંક ત્યારે બધા નંબર આવશે. જો એટલે સેકન્ડ પ્રશ્નનું ઉત્તર જો x belongs to z તો ઉકેલ વિદ્યાર્થીઓ આનો ઉકેલ આવશે આ જ રીતે 4 3 2 1 પછી આવી આવશે 0 -1 -2 -3 આ રીતે ચાલ્યા કરશે. હા ને આ બધી સંખ્યાઓ તમારા માટે આવશે ઉકેલ પૂર્ણાંક પણ x અને આ તમારો ઉત્તર. વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન આપણે સરળતાથી પૂર્ણ કરી શકીએ. હવે આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થીઓ સેકન્ડ પ્રશ્ન બી આવે છે આ ટોપિકમાં. પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા માટે પૂછે છે -12x > 30 હોય ત્યારે. સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે 12 વડે ભાગી નાખીએ એટલે તમને મળશે ભાગ્યા 12. અહીંયા બી ભાગ્યા 12 અહીં લખી દેવાનું બંને બાજુ 12 વડે ભાગતા. હા તમે એવું નહીં વિચારી શકો ડાયરેક્ટ 12 ભાગ્યા જશે. એ ઇઝ ઇક્વલ ટુ એટલે કરી શકાય સમાનતા. અસમાનતા છે એટલે બંને બાજુ જ પ્રોસેસ કરવાની. એટલે વિદ્યાર્થી અહીં મળશે તમને -x ગ્રેટર ધેન આનું થોડું કટિંગ કરી નાખીએ 6 5 અને 6 2 એટલે -x તમને મળશે કેટલું 5. હવે એમાં માઈનસ વડે દૂર કરો એટલે માઈનસ વડે ગુણીએ. મેં તમને કીધું તેમ માઈનસ વડે ગુણો કે ભાગો અસમતા બદલો. એટલે અહીંયા -1 વડે ગુણું છું ગ્રેટર ધેન લેસ ધેન -1 વડે અહીંયા બી ગુણાય છે. નહીં લખી દેવાનું કે -1 વડે બંને બાજુ ગુણતા. વિદ્યાર્થી આ રીતે તમે ગુણાકાર સમજી શકો. એટલે અહીંયા તમને x મળશે અને આ મળશે -5/2. -5/2 એટલે કેટલું -2 ઇન્ટીજર 1/2. એનાથી નાની સંખ્યા
એટલે વિદ્યાર્થી આકૃતિ આવી આવવાની અહીંયા તમારું આવે -2 પછી થોડું આજુ આ બાજુ જાવ તો -2 and half પછી થોડું હજુ આ બાજુ જાવ તો -3 હે આ રીતે તમારી સંખ્યા આગળ વધ્યા કરશે આ જમમાં તો વિદ્યાર્થીઓ આકૃતિ પાડજો હો કે હવે આમાં તમને ક્યાં દેખાય પ્રાકૃતિક સંખ્યા તો એક બે મળે યસ એટલે પહેલો ઉત્તર જો x belongs to m તો ઉકેલ ગણ ખાલી ગણ છે એક પણ નથી આ જે રેન્જમાં જઈએ આપણે -2 થી હાફ લેસ ધેન તો તમને એક પણ સંખ્યા પ્રાકૃતિક નથી મળતી અને જો સેકન્ડ પ્રશ્ન x belongs to z તો ઉકેલ વિદ્યાર્થીઓ મળે છે -2 and half એટલે આ દિશામાં જશે આ નહીં બાય મિસ્ટેક માં પાડી છે આકૃતિ તમારે અહીંથી જવાનું છે લેસ એટલે -2 and half થી પછાડી જવું એટલે કેટલું આવશે -3 -4 -5 -6 આ રીતે એ ચાલ્યા કરશે તમારો ઉકેલ હવે વધી આવે થાળો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે આ જ રીતનો પૂર્ણાંક અને હવે કે છે વાસ્તવિક સંખ્યા એટલે આ માં ઉકેલ પૂછે છે બહુ ઈઝી છે વિદ્યાર્થીઓ આપણી પાસે છે 5x - 3 < 7 તમે 3 ને આ સાઈડ ન લાવી શકો ઇઝીક્વલ ટુ નથી યાર હા તમે 3 તો ઉમેરી શકો ખરા એટલે 5x - 3 અહીંયા +3 અહીં લખી દેવાનું બંને બાજુ 3 ઉમેરતા ડાયરેક્ટ તમારે 3 આ સાઈડ નથી લાવવાનું ચાલો સમાન સંખ્યા ઉમેરીએ તો અસમતા બદલાતી નથી હવે ભાગાકાર કરીએ કેટલો 5 વડે ને 5 તો ધન છે એટલે અસમતા બદલવાની નથી ખાલી આટલું લખશું બંને બાજુ 5 વડે ભાગતા વિદ્યાર્થીઓ આ સ્ટેપ લખવાનું કમ્પલસરી એટલે x મળશે કેટલું 2 અને એને આકૃતિ પર પ્લોટ કરી દેવાનું < 2 એટલે 2 થી નાની સંખ્યા એટલે આમ જશે આમ −∞ સુધી એટલે 2 થી નાની સંખ્યા પૂર્ણાંકમાં 1 પછી 0 -1 -2 આવી સંખ્યા આવશે પણ 2 નહીં આવશે આ વખતે વિદ્યાર્થીઓ આપણે એને પોઈન્ટ આપી દઈએ એવી તમને મારે પોઈન્ટ વાઇઝ બતાવવું છે એટલે પહેલો ઉકેલ જો x belongs to પૂર્ણાંક તો ઉકેલ તમને મળશે કેટલો 2 થી નાનો પૂર્ણાંક 2 નહીં અહીંયા ઓર ઇક્વલ ટુ હશે તો 2 આવી જશે પણ અહીંયા 2 થી નાનો પૂર્ણાંક છે એટલે ફક્ત 1 0 -1 -2 આવી અને સેકન્ડ પ્રશ્ન જે તમને કીધો છે વાસ્તવિક એટલે x belongs to r વિદ્યાર્થી આપણે સંકર સંખ્યા સુધી શીખી ગયા છે r થી બી મોટી સંખ્યા પણ આમાં r સુધી માંગે છે તો ઉકેલ તમારો આવશે -2 એટલે 2 થી નાની સંખ્યા એટલે આ રીતે આવશે 2 ઓપન બ્રેકેટ તો કઈ દિશામાં જાય છે નેગેટિવ દિશામાં આ તમારો અંતરાલ જો યાદ હોય તો આપણે શીખેલા ફર્સ્ટ ચેપ્ટર ગૌણ સિદ્ધાંતમાં તમે આને ઉત્તર અહીં પણ લખી શકો x such that આ રીતનો x <2 x belongs to r અથવા આ ઉત્તરને આપણે આકૃતિથી લખીએ તો કિરણ એવી એમાંથી a ની આવે વિદ્યાર્થી એટલા માટે મેં આ પોઈન્ટ લખેલા એવી a થી b તરફ જાય છે ખરો કિરણ પણ a નથી આવતો તે સિવાયનું બધું આવે એટલે 2 થી નાની સંખ્યા આવી જાય 1.9 1.99 1.98 બધું આવી જાય પણ 1 છે 2 ની આવે આ બધી સંખ્યાઓ તમારા આમાં પ્લોટિંગ થશે x < 2 આ ઉત્તર પણ લખવાનો તમારે આ પણ લખવાનું અને આ પણ લખવાનું આ આપણો અંતરાલ સ્વરૂપ આ આપણું અસમતા સ્વરૂપ ઓકે હવે આપણે આગળ વધીએ ચલો વિદ્યાર્થીઓ હજુ એક પ્રશ્ન આગળ આવું છું આ રીતનો પૂર્ણાંક અને વાસ્તવિક સંખ્યામાં ઉકેલ તમને આપ્યું છે 3x + 8 <2 પહેલા આપણે 8 ને દૂર કરવા માટે કરી દઈશું 8 બાદ 2 બચશે વિદ્યાર્થી બાદબાકી કે ઉમેરીએ અસમતા ના બદલવાની કરેક્ટ ને એટલે લખી દેવાનું ખરું કે બંને બાજુ 8 બાદ કરતા
એટલે આ આવશે વિદ્યાર્થીઓ 3x ગ્રેટર ધેન -6. હવે ભાગ્યા 3 અહીં લખી દેવાનું બંને બાજુ 3 વડે ભાગતા એટલે આવશે x મોર ધેન -2 એટલે ગ્રેટર ધેન -2. વિદ્યાર્થીઓ આ તમારી સંખ્યા રેખા -2 થી મોટી સંખ્યા એટલે આપણે આમ જવાનું છે પ્લસ ઇન્ફિનિટી તરફ. એથી મોટી સંખ્યા એટલે -1 0 1 આ સંખ્યા તમારી આગળ ચાલશે. એ બી આપણે કિરણ એ બી સમજશું. બી બિંદુ કોઈ બી લખી શકાય છે પણ કિરણમાં પહેલું બિંદુ ફિક્સ હોય માટે પહેલો ઉકેલ જો x belongs to z તો ઉકેલ ગણ કેટલો આવશે? યસ કરેક્ટ વિચાર્યો -1 0 1 2 3 ચાલ્યા કરશે આગળ. અને બીજો જો x belongs to r તો શું ઉત્તર જોઈ લો તમારો ઉકેલ ગણ આવશે કેટલો? -2 થી પ્લસ ઇન્ફિનિટી. આ ઓપન બ્રેકેટ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે ક્લોઝ બ્રેકેટ નહીં આવશે. -2 સિવાયના નંબરો બધા આવશે. અને આને તમે આ રીતે લખી શકો x does that x more than -2 x belongs to r. અથવા તમે આકૃતિથી સમજો તો કિરણ એબી -3 કર્લી બ્રેકેટમાં વિદ્યાર્થી લખવાનું. કિરણ એબી એટલે a થી b આખી કિરણ આવી ગઈ બધું આ વચ્ચેનો નંબર બે આવી ગયા કે 0.1 0.2 0.3 પણ આ બસ a બિંદુ ની આવે છે ને બધાનો પ્રશ્ન. ચાલો હવે આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થીઓ હવે ફક્ત પૂછે છે વાસ્તવિક સંખ્યાનો ઉકેલ એટલે સામા r નો ઉકેલ. હવે n અને z નથી પૂછ્યું. ગણવામાં જ રીતે આપણે પહેલા 3 અને 7 ને દૂર કરશું એટલે આ રીતે લખી દઈએ બંને બાજુ 3 અને 7 બાદ કરતા 3 भी बात करिए 7 भी बात करिए એટલે 4x 3 આતે -3 7 આ બાજુ 5x 7 સાથે -3 7 તેથી કરીને આ કટ થઈ જશે અને વિદ્યાર્થીઓ અહીંયા આ બી કટ થઈ જશે. તમે વિચાર્યું હશે રાઈટ છે પણ એક તમારે પાછું બેલેન્સ તો કરવું જ પડશે. એટલે એકવાર આપણે 3 કટ કરી દે એકવાર આપણે 7 કટ કરી દે એટલે તમને ઉકેલ મળવાનો કેટલો 4x 7 less than 5x 3. હવે આ પ્રોસેસ વિદ્યાર્થીઓ નહીં કરીએ અને ડાયરેક્ટ તમે 3 અને 7 ને ટ્રાન્સફર કરો તો બી ચાલે. એટલે મેં આ રીતે બતાવું છું. જો 4x 7 ને આ સાઈડ 5x એટલે આપણે બેને સાથે સાથે કરી નાખીએ એટલે 4x 5x આ સાઈડ લઈ લેશું અને 7 3 આ બાજુ લઈ લઈએ 7 આ સાઈડ 3 લઈ લેશું એટલે 4x 5x લીધું 7 3 વિદ્યાર્થીઓ આ આવશે તમારું -x અહીંયા 4 તમે આમાંથી બી પ્રોસેસ કાઢી શકતો સેમ જ આવવાનું છે આખું મૂલ્ય. હવે તમારે માઈનસ દૂર કરવાના બંને બાજુ માઈનસ દૂરી એટલે -1 -x અસમતા બદલી નાખવાની. જ્યારે બી માઈનસ વડે ગુણો કે ભાગો અસમતા બદલવાની લખવાનું બંને બાજુ -1 વડે ગુણતા. એટલે વિદ્યાર્થી તમે આ સ્ટેપ નહીં કરશો અને ડાયરેક્ટ કરશો તો ચાલશે રાઈટ છે. એટલે ટોટલ આવશે x મોર ધેન -4 અને એને આપણે સંખ્યા રેખા પર -4 બટ માઈનસ ઇન્ફિનિટી આ બાજુ પ્લસ ઇન્ફિનિટી આ -5 આ -3 કા જવા ગઈ છે ગ્રેટર ધેન એટલે આટલેથી આમ જવા ગઈ છે. વિદ્યાર્થીઓ આ -4 બિંદુ નહીં આવશે એટલે a થી b તરફ દિશા તરફ જશે એટલે તમારો ઉકેલ આવી ગયો કેટલો -4 થી પ્લસ ઇન્ફિનિટી. તો આવું પણ લખી શકાય x belongs to r અથવા આવું પણ લખી શકાય કિરણ ab -a જે આપણા પ્રશ્નનો નાનો સરખો ઉત્તર છે. ચાલો બીજો પ્રશ્ન હવે આવે છે વિદ્યાર્થીઓ વાસ્તવિક સંખ્યામાં ઉકેલ પૂછે છે. તો આમાં બી આપણે 5 ને આ બાજુ લઈ લઈએ અને 7 ને પેલી બાજુ વડાશે 7 સાથે 5x 3x સાથે એટલે ટોટલ મળશે વિદ્યાર્થીઓ -2x અહીંયા મળશે કેટલું 6. હવે માઈનસ વડે ગુણી કાઢીએ પછી 2 વડે ભાગી કાઢીએ કાં તો પહેલા 2 વડે ભાગી કાઢીએ પછી માઈનસ વડે ગુણી કાઢીએ તમને જે યોગ્ય લાગે તે
मैं माइनस वडे गुणું છું એટલે અસમતા બદલી જ નાખવાની નહીં લખી દેવાનું બંને બાજુ -1 વડે ગુણતા એટલે વિદ્યાર્થીઓ તમને મળવાનું 2x અસમતા બદલી છે જો ગ્રેટર 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 પણ અહીંયા લેસ ધેન એને તો કહેવાય અસમતા એટલે હવે વિદ્યાર્થીઓ બે વડે ભાગી નાખો અહીં લખી દેવાનું બંને બાજુ બે વડે ભાગતા જોયું કેટલું ઈઝી છે એટલે આ મળશે તમને ઉકેલ x -3 એટલે -3 થી નાની સંખ્યા વાસ્તવિકમાં આપણે દર્શાવવાની રે આ એ તમારે -3 કિંમત એનાથી નાનું એટલે આમ જવાનું -4 -5 -6 આ દિશામાં તમારો ઉકેલ આવશે વિદ્યાર્થીઓ -3 ની લઈશું કારણ કે લેસ ધેન કીધું છે હા હું તમને કિરણ એવી બતાવીશું માટે ઉકેલ વાસ્તવિકમાં કેટલો x -3 x belongs to r અથવા તમે આવું લખો તો બી ચાલે -3 અથવા કિરણ એવી -a લખશો તો બી ચાલશે છે ને મજાનો પ્રશ્ન ચાલો નેક્સ્ટ સેમ જઈએ આવો જ પ્રશ્નમાં આગળ 7મો એમાં બી એમ જ કીધું છે કે વાસ્તવિક સંખ્યામાં ઉકેલ ગણો એટલે આ જ રીતે હું ધીરે ધીરે વધીશ ક્વેશ્ચન નંબર 7 વિદ્યાર્થીઓ હવે તમને ઈઝી લાગશે આ બધા પ્રશ્નો 7 છે તમારો પ્રશ્ન 3 x 1 લેસ ધેન 3 x 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2x 3 વિદ્યાર્થીઓ હવે ઓર ઇક્વલ ટુ આવ્યું છે એટલા ગણતરીમાં જે નંબર છોડેલો ને આપણે એકવાર -3 એ હવે આવશે ગણતરીમાં તો પહેલા 3x 3 2x 6 2x ના બદલી લઈએ અને 3 ને ઓલી સાઈડ લઈ લઈએ એટલે ટોટલ ઉકેલ આવશે તમારો કેટલો x -3 બસ અહીંયા તમે જો લેસ ઓર ઇક્વલ ટુ આ બી તેમ જ રહેશે એટલે કોઈ સિમ્બોલ બદલી નથી તમારો ઉકેલ આવશે પ્લસ ઇન્ફિનિટી થી માઈનસ ઇન્ફિનિટી વિદ્યાર્થીઓ -3 તમારે એને ડાર્ક વર્તુળ પાડવાનું છે અહીંયા પાડેલું છે કારણ કે લેસ ધેન હતું અહીંયા પાડીશ કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ છે અને લેસ ધેન છે આ બાજુ જશે આ દિશામાં તમારો ઉકેલ આવશે આખી સંખ્યા આ બધી તમારો ઉકેલ થશે એટલે -4 -5 -6 એની કેરો અને આ ઉકેલ જવાનો આ દિશામાં એટલે વિદ્યાર્થીઓ ઉકેલ ગણ તમારો ગણ સિદ્ધાંતમાં આવશે x is that પાઠ્યપુસ્તકમાં એક જ ઉકેલ આપ્યો છે તમારે બધા ઉકેલ લખવાના છે -∞ થી -3 અહીંયા ક્લોઝ બ્રેકેટ લખ્યો ને અહીંયા મેં ઓપન બ્રેકેટ લખેલો બેમાં ફરક એટલો જ લેસ ધેન છે લેસ ધેન ઓર ઇક્વલ છે લેસ ધેન હોય તે નંબર ગણતરીમાં ના આવે એટલે તો આવે વિકૃત અંતરાલ અને અહીંયા આવે સમકૃત અંતરાલ એ જ લખ્યું છે અથવા તમે ઉકેલ આવું લખી શકો કિરણ એની ગણતરી આવી ગઈ આમાં ના આવે લેતી એટલે માઈનસ એટલી લખેલું જો અહીંયા લખીશું ને આ મારો ફાઇનલ ઉત્તર રહેશે સમાન રીતે પ્રશ્ન નંબર 8 સ્લો જઈએ છે વિદ્યાર્થીઓ ઉમ્મીદ કરું છું તમને સમજ પડે છે આ જો એકદમ સ્ટાર્ટિંગના સમ્સ છે એકદમ સરળતાથી આપણે ધીરે ધીરે આગળ વધતા જઈએ ક્વેશ્ચન નંબર 8 3 times 2 minus x is greater than 2 times 1 minus x क्वेश्चन चेक करिए 3 times 2 minus x greater than 2 times 1 minus x આમાં બીજો or equal to આવ્યું છે એટલે આકૃતિમાં તમને ખ્યાલ આવી જશે 6 minus 3x 2 minus 2x વિદ્યાર્થીઓ x વાળા વેલ્યુ ખાતે એટલે -3x સાથે +2x 2 સાથે 6 -x greater than or equal to -4 વિદ્યાર્થીઓ તમે માઈનસ માઈનસ કેન્સલ નહીં કરી શકો હા આ અસમતા છે તમારે અને -1 વડે ગુણવું પડશે બંને બાજુ એટલે અહીંયા -1 વડે ગુણતા બંને બાજુ અસમતા બદલી નાખવાની
ગ્રેટર ધેન નું શું થઈ જશે લેસ ધેન. અહીં લખવાનું કે બંને બાજુ -1 વડે ગુણતા. પાછું બોલું છું, તમે માઈનસ માઈનસ કટ નહીં કરી શકશો ને કર્યું રોંગ, કારણ કે સમતા નથી, અસમતા છે, ઇક્વાલિટી નથી. હા, હવે તમે x કરી શકો. આ લેસ ધેન કેટલો આવશે 4 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું પ્લસ ઇન્ફિનિટી માઈનસ ઇન્ફિનિટી વાળી આકૃતિ. આપણો ઉત્તર છે 4 નું નાનો, એટલે અહીંયા આવશે 4. તમારે એક ડાર્ક વર્તુળ પાડવો પડશે, કારણ ઇક્વાલિટી તો છે અને એનાથી લેસ ધેન, એટલે આમ જવાની તમારી જરૂરિયાત આ દિશામાં. એટલે અહીંયા આવશે 3 2 1 0 ઓછા 1. આ બધી સંખ્યામાં -4 બી આવી ગયો હકે, એટલે કિરણ એ બી આવશે પાક્કો ઉત્તર. માટે વિદ્યાર્થી ઉકેલ ગણ x less than 4. તમને યાદ હોય તો આપણે આ ગણ સિદ્ધાંતમાં શીખેલા યાદ આવે છે, એ યાદી રીત અને ગુણધર્મોની રીત તે છે. અને નેક્સ્ટ છે -∞ થી 4 બટ ક્લોઝ બ્રેકેટ અથવા કિરણ અને અહીંયા વિદ્યાર્થી આપણો આટલો પ્રશ્ન બહુ ઈઝી પૂર્ણ કરી શક્યા. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ આ જ રીતે 9મા પ્રશ્ન પર. ક્વેશ્ચન નંબર 9 જે પરીક્ષા લક્ષી આઈએમપી છે, એક્ઝામમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે. એટલે ક્વેશ્ચન 9 માં આગળ વધીએ આઈએમપી માં. તો x + x/2 + x/3 લેસ ધેન 11. x/2 x/3 વિદ્યાર્થીઓ લસાઅ તો તમને આવડે જ છે. 6 લસાઅ લઈએ એટલે અહીંયા આવશે 6x 3x અને 2x લેસ ધેન 11. 6 અને 9 10 ને 11 11x/6 લેસ ધેન 11. 6 ને 9 10 ને 11. હવે બંને વચ્ચે શું ગુણી કાઢીએ? 6/11 ને આપણે સામે ગુણી ડાયરેક્ટ કરી શકીએ. હા કે એટલે લખવાનું બંને બાજુ 6/11 વડે ગુણતા. વિદ્યાર્થીઓ તો દૂર થવાનું એટલે અહીંયા આવશે 11/6x ગુણ્યા 6/11. અહીંયા દેવું છે. અસમતા નથી બદલી, કારણ કે એ ધન વડે ગુણ્યું, ઋણ વડે ગુણતે તો બદલતે. એટલે વિદ્યાર્થીઓ આ કેન્સલ, ફક્ત આવશે x લેસ ધેન કેટલું 6. બસ થઈ ગયો ઉત્તર. આ તમારું પ્લસ ઇન્ફિનિટી માઈનસ ઇન્ફિનિટી સંખ્યા રેખા અહીંયા 6, આ વખતે 6 લેસ ધેન છે એટલે એને આપણે ઘટ્ટ વર્તુળ નહીં પાડશું અને 6 થી લેસ એટલે આમ જાય છે ઉત્તર તમારો લેસ ધેન. એટલે અહીંયા આવશે 5 4 3 આમ જયા જ કરશે. આનો ઉકેલ કિરણ એવી આવશે પણ એ બિંદુ નહીં આવે. માટે વિદ્યાર્થી ઉકેલ ગણ x less than 6 x belongs to r. અથવા તો તમે આવું લખો તો બી ચાલે. -∞ થી 6 ઓપન બ્રેકેટ -∞ થી 6 ઓપન બ્રેકેટ. અને આ પણ ચાલે કિરણ AB માઈનસ કોણ a જે તમારો ઉત્તર રહેશે વિદ્યાર્થી. અહીંયા નવમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એકદમ સરળતાથી આપણે પૂર્ણ કરી શકીએ. ચાલો વિદ્યાર્થીઓ ઉમ્મીદ કરું છું તમને અસમતામાં થોડો બેઝિક ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થીઓ આ ખાલી આપણા ઇન્ટ્રોડક્શનના સમ્સ છે. હજુ આગળ બહુ બધા પ્રશ્નો આવશે જેમાં આપણે અસમતા લેસ અથવા ગ્રેટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ધેન ઇક્વલ ટુ સમજશું. ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે 9મા પ્રશ્ન સુધી આ પાર્ટ વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરશું. આગળનો અભ્યાસ આ જ પાર્ટ્સમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ઓકે, ત્યાં સુધી રજા આપશો. બાય બાય.